નમસ્કાર દર્શક મિત્રો, એમટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે મહેબૂબ રભાઈ. તો આજે આપણે વાત કરવી છે ઘોઘા ગામની. ઘોઘા ગામમાં આ તો એક કહેવત જેવી વાત થઈ છે કે ઘરડી વાવે ખેતર, પાક કાપે પાડોશી. તમને જાણીને નવાઈ લાગશે કે જીતેલા સરપંચના ગામમાં બેઠેલા સરપંચ બીજા કોઈ હોય ત્યાં આવા દ્રશ્યો જોવા મળે તો કાંઈ નવાઈની વાત નથી. કેમ કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગામના સરપંચને ન દેખાતા કચરાના ઢગલા પ્રજાપતિ સમાજના લોકોને દેખાણા અને સ્વચ્છ ઘોઘા કરવાની કાર્યક્રમ કર્યો. પણ કહેવાય છે ને, મધ હોય ત્યાં મધમાખી તરત આવી જાય. તેની જેમ પોતે સરપંચ મહિલા હોવા છતાં તેના પતિ દ્વારા કારોબાર ચલાવી મધમાખીની જેમ કોઈએ કરેલા કામ જાણે પોતે કર્યા હોય તેવો દેખાડો કરવા તલાટી સાથે પહોંચી ગયા હતા. પણ મીડિયાનો કેમેરો જોઈ સરપંચના પતિદેવ કહેવા કે ગામના પતિદેવ, કેમ કે બધો ગ્રામ પંચાયતનો કારોબાર તો આ પતિદેવ જ કરે છે. પતિદેવ કદાચ આ શરમાઈ પણ ગયા હશે. ગામ લોકોને કદાચ ખબર નહીં હોય આપણું ઘોઘા ગામ દહેજ કરિયાવરમાં આ પતિદેવને આપવામાં આવ્યું છે, એટલે હવે સાસરીવાળા સામે તો શરમાવું જ પડે ને. અમારા જાણવા મુજબ ઘણા લોકોને તો એવું જ છે કે વરરાજો જ સરપંચ છે, પણ સાહેબ આ પતિદેવ તો બની બેઠેલા સરપંચ છે. ગામના લોકોએ તો આ વરરાજાને મત જ આપ્યા નથી. લાગે છે ચૂંટેલા સરપંચ બિચારા ઘરકામમાં વ્યસ્ત હશે અને આપણો વરરાજો નવરો હશે, એટલે આ તો ગ્રામ પંચાયતનું કામ કરે છે. બાકી આવી મફતની સેવા કરે કોણ? આ તો આપણને ખબર નથી, પણ વાતો એવી સાંભળવા મળે છે કે વરરાજાને સાસરિયામાં મજા આવી ગઈ છે અને તલાટી નામનો સાળો ખૂબ આગતા સ્વાગતા કરી મીઠાઈઓ જમાડે છે. માટે વરરાજાને ખુરશી પરથી નીચે બેસવાનું મન નથી થતું. બાકી લોકો તો આવા કાર્યક્રમો કર્યા કરે જે વરરાજો ગામના સરપંચ તરીકેનો હક ખાઈ શકે ને મીઠાઈ ખાવાનું શું નવાય. નમસ્કાર.